ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદાર મિત્રો અને ગુજરાતની જનતા, સવારના સુપ્રભાત। છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માગણી બાબતે છેલ્લા 1.5 વર્ષથી કરેલી રજૂઆતો પ્રત્યે સરકારે દુર્લક્ષ સેવ્યું છે, જે માટે દુકાનદારો પોતાના હક મેળવવા સરકાર સામે અસહકારનું આંદોલન છેડ્યું છે। તેમાં ગુજરાતના કાર્ડ ધારકોએ જે ધીરજ ધરી છે તે બદલ હું ગુજરાતના કાર્ડ ધારકોનો આભાર માનું છું। ગુજરાત સરકારે આ આંદોલનને કચડી નાખવા દુકાનદારોમાં પેદા થયેલા અમીચંદોનો પણ ઉપયોગ કર્યો છે। છેલ્લે ગઈકાલે જાણવા મળ્યા મુજબ દુકાનોમાં પરમિટ જનરલ ન થવાને કારણે પુરવઠા વિભાગના અધિકારીઓ અને ગ્રાહકો વચ્ચે સરકારની બીજી એજન્સીઓને કામે લગાડી દુકાનદારોને ફરજિયાત ચલણ જનરેટ કરવા દબાણો શરૂ કર્યા। ગુજરાતના ઇતિહાસમાં આવા આંદોલનો ઘણા થયા હશે, પરંતુ આ વખતે ગુજરાત સરકારના પુરવઠા વિભાગ દ્વારા જિલ્લા રજિસ્ટ્રારના સ્ટાફને પણ કામે લગાડી દીધું છે। જિલ્લા રજિસ્ટ્રારનો સ્ટાફ જે સહકારી મંડળીમાં વ્યાજબી ભાવની દુકાનનું લાયસન્સ છે એ મંડળીઓના ચેરમેન સેક્રેટરીઓ ઉપર દબાણ વધારી દીધું છે અને ચલણ જનરેટ કરવા ફરજ પાડી રહ્યા છે। આવી રીતે ચારે તરફથી સરકારી એજન્સીઓ, પુરવઠાના કર્મચારીઓ, કલેક્ટર ઓફિસના કર્મચારીઓ, મામલતદાર ઓફિસના કર્મચારીઓ ઘોડાપુરની માફક દુકાને દુકાને ફરી દુકાનદારોને દબાણ કરી ચલણ જનરેટ કરવાનો એક પ્રયોગ શરૂ કર્યો છે। કદાચ સરકાર એમ સમજતી હોય કે ચલણ જનરેટ કરવાના આંકડા વધારી દઈને પ્રજાને બતાવવા માંગતી હોય કે હડતાલ અસફળ થઈ છે। હું એમને કહેવા માગું છું કે જો હડતાલ અસફળ થઈ હોય તો સરકારને ચલણ ભરવાની ડેડલાઇન 30 તારીખથી વધારી 3 તારીખ અને 3 તારીખથી વધારી 4 તારીખ કરવાની ફરજ કેમ પડી? ગુજરાતનો વ્યાજબી ભાવનો દુકાનદાર સરકારના વેઠિયા તરીકે હવે કામ કરવા માગતો નથી। ગુજરાતનો વ્યાજબી ભાવનો દુકાનદાર પોતાના હક માટે લડી રહ્યો છે અને સરકારે એ સમજવું જોઈએ કે આ બાબતે યોગ્ય વિચાર કરવો જોઈએ। સરકાર એવું સમજતી હોય
કે ભયથી પ્રીત પેદા થશે તો એ ક્ષણિક હોય છે, એ લાંબુ ચાલતી નથી. માટે મારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને અને ગુજરાતના પુરવઠા કેબિનેટ મિનિસ્ટર રમણભાઈ સોલંકી અને રાજ્યકક્ષાના મિનિસ્ટર શ્રી બારંડા સાહેબને નમ્ર વિનંતી છે કે ગુજરાતના દુકાનદારોનો અવાજ એમ ન સમજતા કે ભયથી દબાવી શકશું, પરંતુ આવનારા દિવસોમાં આ અવાજ અગ્નિજ્વાળા થઈને પ્રગટ થશે, જે સત્તાધારી પક્ષને મોટું નુકસાન કરશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે ગુજરાતના દુકાનદારોને મારી વિનંતી છે કે કોઈ પણ જાતના ભય વગર પોતપોતાની રીતે દુકાન ઉપર ચલણ જનરેટ કરવાનું ટાળો. ચલણ કોઈ પણ દબાણથી, સરકારી અધિકારીઓના દબાણથી ચલણ જનરેટ કરતા નહીં. એમનાથી કશું થવાનું નથી, એ હકીકત છે. પરંતુ પોતે નિષ્ફળ ગયા છે અને સરકારને બતાવવા માગે છે કે અમે આ વાઘ માર્યો, આ કરવા માટેના એક પ્રયત્ન છે. એટલે કોઈ પણ દુકાનદાર ચલણ જનરેટ ન કરે, ચલણ જનરેટ કરાવે નહીં, પૈસા ભરે નહીં અને દુકાન પર વિતરણ ચાલુ કરે નહીં. આજ સુધીનો ઇતિહાસ કહે છે કે જરૂર પડે ત્યારે અધિકારીઓ તમારા હાથ પકડે, પગ પકડે અને પછી દિવસ આવે ત્યારે એ જ અધિકારીઓ તમને ગુનેગાર ઠેરવવામાં પણ માહિર રહે છે. માટે આવા અધિકારીઓને જાકારો આપો. ધન્યવાદ. વ્યાજીભાવ દુકાનદાર એકતા જિંદાબાદ. એન્ટરપ્રાઇઝ શોપ ડીલર ફેડરેશન એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન. ધન્યવાદ.